હેલો ફ્રેન્ડ્સ, સ્ટોક માર્કેટ એ હંમેશા પ્રોબેબિલિટી બેઝ બિઝનેસ છે. તેમાં હંમેશા આપણે ઓડ્સ આપણા ફેવરમાં કરવાની પ્રોસેસમાં હંમેશા ટ્રાય કરતા હોઈએ છીએ. અત્યારે તમે જોઈ શકો છો માર્કેટ 23,800થી 24,200 એ રેન્જ બાઉન્ડ અક્યુમ્યુલેશન છે, ડિસ્ટ્રીબ્યુશન છે, કોન્સોલિડેશન છે. એ તો આવનારો સમય જ બતાવશે. બટ જસ્ટ સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે. રિઝલ્ટ સિઝન ચાલુ છે, તો સારી કંપનીના રિઝલ્ટ જુઓ, કોલ વાંચો, અને અત્યારે જે પણ સેક્ટર ચાલે છે એ સેક્ટરમાં સ્ટોક સ્પેસિફિક તમે પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરના ગાઈડ પ્રમાણે જોઈ શકો છો. ડિફેન્સ, એરોસ્પેસ, ફાર્મા, હેલ્થ કેર, CDMO જેવા સેક્ટર્સમાં સારા એવા સ્ટોક્સમાં રેલી આવેલી છે. ગ્લોબલી વોર અને ટ્રમ્પની અનસર્ટનિટી છે. ગ્લોબલ લીડર્સના અમુક સ્ટેટમેન્ટ હંમેશા ઇન્ડિયન માર્કેટને અફેક્ટ કરે છે. સાથે જ આ ક્વાર્ટરની અંદર ઓલમોસ્ટ 60 to 55 ડેઝ ક્રૂડ 9,000ની ઉપર રહ્યું હતું, તો તેના લીધે અમુક બિઝનેસ, અમુક સ્ટોક સ્પેસિફિક રિઝલ્ટની અંદર ઇફેક્ટ આવી શકે છે. તો તેનું ખાસ જોવાનું રહેશે કે અત્યારે આ સિઝનની અંદર રિઝલ્ટ સેશન કેવું રહે છે. તથા સૌથી અગત્યની વાત, ઇન્ડિયા ઇક્વિટીની અંદર, ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર આગામી દિવસોની અંદર બે સૌથી મોટા IPO આવી રહ્યા છે, NSE અને જીઓ. આ બંને IPO મળીને ઓલમોસ્ટ 40,000 અને 35,000 કરોડની DRHP ફાઇલ કરવાના છે. તો ઓલમોસ્ટ 70,000 કરોડ. મોટા લોકો, નાના લોકો હંમેશા IPOમાં અપ્લાય કરશે, તો બની શકે છે કે સ્ટોકની અંદર થોડું કરેક્શન યા હેલ્ધી પુલબેક આવે. બટ જો તમારું રીડિંગ અને જો સ્ટોક એનાલિસિસ, કોલ રીડિંગ, રિઝલ્ટ એનાલિસિસ પરફેક્ટ હશે, તો એ હંમેશા ઓપોર્ચ્યુનિટી જ રહેશે. બિકોઝ ગુડ બિઝનેસ ઓલવેઝ ગીવ મની.